જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો, કેમ છો? મજા છો? જો ફૂલ પવન આવે, ઝાડ ઉપરથી તમે અંદાજ મારી શકો છો. અને ધીરે ધીરે સાટા ચાલુ થયો, થોડા ધીરે ધીરે સાટા પડે. અને અમીરભાઈ જોઈ શકો છો સાયકલથી આંટા મારે છે. અને થોડો વરસાદ એટલે આપણે કપડાં ઉપાડવા પડીએ. આ શર્ટ ઉપર ને ખબર નથી પડતી એટલી રખડવાનું છે ખાલી. જો બોલો મિત્રો, આપણે મકાન અંદર આપણે કપડાં લઈ ગયા અને આપણે નીકળી પીધા ને વરસાદ આવી ગયો, છાંટા થઈ ગયા. જોયો છાંટા થઈ ગયા, તમે જોયું વરસાદનું બહુ વાતાવરણ એ નહીં તોય વરસાદ આવે. થોડું આમ વાદળા છે મેઘદાન. અને આપણે આવી ગયા મેળી ઉપર, મકાન ઉપર. મોટા બાપુનું મકાન છે ને એના ઉપર આવી ગયા. અમારા મકાન ઉપર કઈ સીડી નથી બની, પગથિયા કામ હાલે છે બાકી. અને બાકી વ્યૂ જો ફૂલ પવન આવે. તમે આ સ્પીકરમાં સાંભળી શકો છો. જો શાંતિ જરીક વાર ખબર નથી પડતી. બ્લોગ ઉતાર, બ્લોગ નહીં બ્લોગ. હા હવે બરોબર દેખાય. તું શાંતિ જરીક વાર રાખી. ગામનું નામ આવડે પેલા બોલતો એમને. લોવરા એટલે મને નથી આવડતું. એટલે તું બોલા, હરખું બોલાય. હરખું બોલ ને, સીધું બોલ. નથી આવડતું. લવરારી ફોટામાં તો 100x જાય. બાકી વિડીયોમાં 15x ને. આ વિડીયોમાં 15x અને માઇક્રો મૂવીમાં 5x. ઉગાભાઈ તો વહી ગયા, મને વ્લોગ બનાવવાની મેળ આવી ગઈ. આવી ગયું ઉગાભાઈ. આને પૂછડા કે એરફોન નહીં. હવે આને કેને કીધું મોબાઈલ લેવાનું? મેં લઈ લીધું. તડકો નીકળી ગયો. હાલો ફાઇનલી મિત્રો તડકો નીકળી. ના જે થોડો તડકો નીકળ્યો, બહુ નથી ગયો. મિત્રો અહીંયા નેબુની માખી, મગની માખી દેખાય તમને? નેબુની કહેવાય, મધની ના કહેવાય. દેખાતી હોય તો તમને નહીં દેખાતી હોય, જો એકાદી દેખાય છે. બાકી અમીરભાઈ જરીક હરી કરવા ગયા. હરિયારા બહુ હે. અને અમીરભાઈને માખી કહી હતી કે અમીરભાઈ સાચી વાત. ક્યાં હજી ગયા? આયરું ટપકો ભરાઈ ગયો. ક્યાં હવે આમાં દેખાતું નથી તમે? તમારે આંગળી જો અહીંયા કારું ટપકું દેખાય તમને? ન્યા અમીરભાઈને નેબુની માખી કહી હતી. આ રેડ મર્સિડીઝ હું રાખીને મેં. બાકી દ્વારકા આપણે 10 કિલોમીટર અહીંથી થાય, નો પ્રોબ્લેમ. ગમે ત્યારે જવું જોઈ જવાની. અમીરભાઈ રેડ મર્સિડીઝ રે નાના પણ રીની પેન્ડલમાં લપસી ગયું. હવે આપણે રેડ મર્સિડીઝ લઈને અને રોડમાં જરીક વાર આટા માર્યું. નથી હકતા. ફરીથી બોલો. હું બોલું? પવન બહુ તાન મારે એટલે આકી ન થતા. અચ્છા જવા દે. વાહ બહુ જોર લગાડવો પડે. આટી એ હું છૂટું મૂક્યો. અહીંયાથી વારવાની છે આપણે. મિત્રો ઉગાવે સાયકલ આકે હે. એ પડી ક્યાં? મિત્રો હું સાયકલ લાગતો હતો ને ત્યારે સાયકલમાં અવાજ આવતો હતો. પ્રોબ્લેમ હે. ક્યાં ને અટતું નથી ને? અટતું યો. આમ કેમ? હા ને આ પેન્ડલ અડે આમ કરતો. હા પંખા ને ગણાઈ ગયું. આને જરી કામ કરવું પડી. ઉભો રે ફોન લગા. દેખો મિત્રો હવે અહીંયા જ બ્લોગ પૂરો કરીએ. જય દ્વારકાધીશ, જય માતાજી.